રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી સફળતા મળી છે, જેમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડ થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓ મોટાભાગે યશ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતા હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કારણ કે એગ્રીકલ્ચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આસાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલતા હતા. હાલ પોલીસે ગોંડલના આરોપી જય નાંદપરા, રાજકોટના આરોપી મનીષ કમાણી, પ્રવીણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વાઘેલા અને ગોંડલના ઋષિત રૈયાણીની ધરપકડ કરી બાકીના ફરાર 4 આરોપી હૈદરાબાદના આદિલ ઉદ્દીન, ગોંડલના લાલાભાઈ ઝાલાવાડિયા અને હર્ષિલ શાહ તેમજ મુંબઈના ભરત પરમારની શોધખોળ હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.